જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. આજે આપણે આવી ગયા હતા સુવા જોવા. તો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયોની શરૂઆત કરીએ. તો આ છે આપણા સુવો ને પેલી બાજુ છે અજમો. સુવાનો હવે જો અત્યારે નજારો કેવો છે. અત્યારે બાકી પણ ફૂલ છે. નકે આપણે આમાં ગોળનું પાણી છાંટવાનું હતું, પણ અત્યારે ભમરા બહુ આવી ગયા છે, તેનાથી ફલન સારું થાય છે. અવાજ તમને આવતો જ હશે. તો મિત્રો, સુવાની ખેતી સારામાં સારી ને અજમાની સુવાની ખેતી આપણને બહુ સારી લાગે, કારણ કે આમાં નથી પાણીની જરૂર પડતી. ખાલી વાવો ત્યારે યુરિયા ખાતર ને ડીએપી વાવું તો ડીએપી આપીને પછી એમ જ બિનપિયત રાખવાના હોય છે. તો આપણે આ બિનપિયત છે. આમાં આપણે ઘાટા હતા એટલે ટ્રેક્ટર હાંક્યું હતું, અને કાં તો હાઈટમાં થોડો કોક થઈ ગયો 5-5 ફૂટ, પણ હાલ તો ટ્રેક્ટર હાંકવાના લીધે આછા થોડાક થઈ ગયા હતા અને હાઈટ થોડીક માપે રહી છે. એના કારણે આમાં ફળને અમુક આજે દાણો થવા આવ્યો, જોઈ લો. ફાલ સારો આવ્યો. હાઈટ વધી ગઈ તો પવનના કારણે પડી જોત. અત્યારે અંદર એકલી મધમાખી ભમરા છે ને, અંદર જવા જ નહીં દેતા. આપણને કરડવા આવે એટલા જ અંદર ભમરા છે. આ ટાઈપના છે. આ જે ઓલે પેટીઓ આપે એ મૂકેલી છે બાજુના ખેતરમાં, તેમાંથી આવે છે અત્યારે તો એના લીધે આપણે ફાયદો સારો થાય છે. શું એકદમ જોરદાર પાકે છે. ને વિડીયો કોઈ નવા મિત્રો જોતા હોય તો વિડીયોને લાઈક આપી, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સુવાની આપણે ખેતી છે લઈએ ત્યાં સુધીની પ્રોસેસ કેવી હોય છે ત્યારનો વિડીયો બનાવશું. કેવી રીતે પાક્યા છે, કાંઈ નુકસાન થાય છે કે નહીં થતું, તેનો પણ વિડીયો આવતા રહેશે ખેતી લક્ષી. તો વિડીયોમાં બન્યા રહેજો, અને ખાસ આ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું. અને આ બાજુ થોડી હાઈટથી માપે છે, કારણ કે આ બાજુ થોડોક જમીનમાં ઉતાર કરેલો હતો એટલે હાઈટ માપે છે, પણ આમાં જોરદાર પાક આવશે. અત્યારે તો ભમરા બહુ છે અંદર. વિડીયોમાં તો ઓછા દેખાતા છે, કે આપણે ફોન કંઈ એવો હાઈફાઈ નહીં, મીડિયમ ક્વોલિટીનો છે. બાકી લગભગ 4 વીઘા જેવા હશે, 4.5 વીઘા જેવા. કેવું ઉત્પાદન આવે છે એના વિડીયો આપણે લાસ્ટમાં બનાવીશું. શું ભાવ આવે છે તે પણ બતાવીશું. તો અત્યારે તો હજુ દાણો એટલો બધો થયો નહીં અંદર, લગભગ મહિનો જેવું લાગશે. જે 1.5 મહિના જેવો ઊભા રહેશે. અને આજે તારીખ થઈ ગઈ હતી 13/2/2026. હજુ લગભગ 1.5 મહિના જેવો ઊભો રહેશે. અને સુવાનો અત્યારે ભાવ લગભગ પ્રતિ 20 કિલોના 2000 આજુબાજુ ચાલે છે. એટલે બીજા કરતાં આમ સારી ખેતી છે. આમાં નુકસાને પણ આવે છે. જીરાની કોઈ ચરમી પણ સુવામાં આવે, પણ પિયત આપો તો આવે, નહીં આપો તો નહીં આવતી. પણ અમુક ટાઈમે તો માવઠું થાય તો ભારે નુકસાન થઈ જાય છે. અત્યારે તો આ ટાઈપની અત્યારે સુવા છે.
વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.